તો મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ શૈલેષભાઈની ફેક્ટરીએ કે જ્યાં તે લેબગ્રોન ડાયમંડ બનાવે છે અને એ પણ મોટા મોટા લેબગ્રોન ડાયમંડ. તો ચાલો આપણે શૈલેષભાઈ પાસેથી જાણીએ કે કઈ રીતે ડાયમંડ બનાવે છે. તો શૈલેષભાઈ આ શું છે? આ છે ને આપણે એની પ્રોસેસ કરવાનું છે. ઓકે. ડાયમંડ જે આપણે બને ને એ કઈ રીતે બને એ તમને હવે જણાવું. ચાલો આવો. પેલા આમાં તમે શું નાખો મટીરિયલમાં? આમાં મટીરિયલમાં છે ને તમને બતાવું, ચાલો મારી સાથે. અહીંયા આપણે મટીરિયલ આ છે ને આપણું કાચું રો મટીરિયલ છે હીરા બનાવવાનું. આ હીરા બનાવવા માટેની જે પ્રોસેસ કરવામાં આવે ને જે કાચું બરાબર, પછી એને લઈ એનેમાંથી લઈને આપણે આમાં પ્રોસેસ કરીએ છીએ. બરાબર. આ જે દેખાય ને આમાં અંદર નાખવી છે આપણે. ત્યાંથી પછી એમાંથી અહીંયા થઈ અને આમાં પ્રોસેસમાં અંદર જતું આમાં જાય છે. બરાબર. કેમિકલ મિક્સ કરો છો તમે? હા, કેમિકલ મિક્સ કરીએ ને આમાં ભૂંગળામાં આવી જાય ને. હા, આ ભૂંગળું મોટું ચેન વાળું છે. બરાબર છે, મોટું છે. બરાબર. હા, પછી એમાં આપણે આ કેમિકલ ડાલીએ. આ કેમિકલ જે રહે ને આ કેમિકલ એમાં ખાલી 10 ટીપા જ પાડવાના આવે. અને આ કેમિકલ તમે ક્યાંથી લાવો છો? આ કેમિકલ અમે બહારથી લાવીએ છીએ, અહીંયા કઈ નહીં મળતું. આ સિક્રેટ છે. અને આ કેમિકલ નાખવાથી શું થાય? એકદમ વ્હાઇટનેસ આવે? હા, વ્હાઇટનેસ. અને તમને આગળ પણ બતાવું છું હજી ઓકે કઈ રીતનું ક્યાંથી ક્યાં પ્રોસેસ થાય ને બતાવું તમને. ચાલો. પછી આમાંથી નીકળ્યો ને હા એટલે અહીંયા આવે. આમાંથી ખરાબ કચરો હોય બધો અહીંથી નીકળી જાય. અહીંથી બધો જે ખરાબ છે ને જે વેસ્ટેજ માલ એ બધો અહીંથી બહાર નીકળી જાય. ઓકે. આ કચરો અહીંયા નીકળી જાય. પછી આગળ આવો, બતાવું તમને. ઓકે. અહીંથી આગળ આવો એટલે આગળ બતાવું તમને ક્યાંથી ક્યાં થાય. ભૂંગળું દેખાય ને તમને? હા હા હા, આ મોટું ભૂંગળું. ઓકે. એમાંથી જે ગરમી હોય ને એ આ ગરમી આમાંથી બહાર નીકળી જાય. એટલે હીરામાં જે ગરમી હોય, હીરાની જે ગરમી હોય ને ઠંડો પાડવા માટેનો, હીરો ઠંડો પાડવા માટે આ ગરમી આમાંથી બહાર નીકળી જાય. બરાબર. આ ભૂંગળા દ્વારા અહીંથી જો હાર્યું ને આ પાઇપ નાનો દેખાય ને? બરાબર. આ નાનો પાઇપ. હવે ત્યાંથી આપણો મટીરિયલ કમ્પ્લીટ તૈયાર થઈને આટલા ભૂંગળામાંથી આવશે. બરાબર. આ નાનું ભૂંગળામાંથી. વાત કરો આવડા નાના ભૂંગળામાંથી? આટલા નાના ભૂંગળા, કારણ કે પ્રોસેસ જ એટલી થાય છે આની. બરાબર. પ્રોસેસ એવડી મોટી છે કે આને હવે તો આ માલ તૈયાર થઈ ગયો એટલે નાનામાં જ આવશે. આ બધી પ્રોસેસ થતા કેટલા દિવસ લાગે શૈલેષભાઈ? આને પ્રોસેસ થતા લગભગ ઓછામાં ઓછા 20 દિવસ વયા જાય છે. શું વાત કરો છો? 20 દિવસ કમ્પ્લીટ વયા જાય. અને જો અહીંયા આવો બતાવું તમને. એમાંથી આપણું મટીરિયલ અહીંયા આવે. બરાબર. આમાંથી નીચેનો જે બગાડ હોય ને એ બગાડ આમાં નીચેનો ખરાબો જે છે ને ખરાબો અહીંયા ને અહીંયા પડ્યો રહે. ઓકે. પછી એમાંથી જે વધનો થાય ને એ મોટર દ્વારા આ પાઇપ દ્વારા ખેંચીને આમાં નાખીએ. એટલે આ રીતના ચોરસા બની જાય. હવે આ રીતના આપણા ચોરસા તૈયાર છે. એટલે આ લેબગ્રોન ના ચોરસા છે. આ લેબગ્રોન ના ચોરસા છે. જો તમે 4 ડિવાઇડ માં પડેલા ને પેલા જે રહે ને એ તૂટી ગયેલો માલ. બરાબર છે. વેસ્ટેજ માલ માં ભી આવે. જો આ રહે ને આ વેસ્ટેજ, આ એકદમ સરસ માલ છે. આ એકદમ છે, આ સરસ છે. તો મિત્રો આપણે જોયું આ રીતે શૈલેષભાઈ લેબગ્રોન ડાયમંડ ઉગાડે છે અને આપણે ખબર છે અત્યારે લેબગ્રોન ડાયમંડ ની માંગ બહુ છે. તો શૈલેષભાઈ ના જે લેબગ્રોન ડાયમંડ હોય છે એકદમ ફૂલ સફેદી વાળા હોય છે અને એ લેબગ્રોન ડાયમંડ આ ફેક્ટરીમાં જ બને છે. મિત્રો અમારા વિડીયો તમે હરરોજ જોવો છો, ડેલી જોવો છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. પણ હજી સુધીમાં આપને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે, લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરે. ઓકે.